टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે સોશિયલ મીડિયા પર ચાય પે ચર્ચામાં જો કોઈ એક જ વિષયની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય ને તો એ છે રિઝર્વેશન હટાવો આંદોલન. આપણા દેશમાં હંમેશાથી જ અનામતને લઈને જુદા જુદા મત રહ્યા છે, એટલે જ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થતું રહ્યું છે. અનામત હટાવવાથી લઈને અનામત માંગવા સુધી અનેક આંદોલનો થયા છે. એ બધા જ આંદોલનો જમીન પર થાય છે, પરંતુ હવે રિઝર્વેશન હટાવો આંદોલન ડિજિટલી ચાલી રહ્યું છે. આમ પણ આજની જેનજી એટલે કે યુવાનો સોશિયલ મીડિયા પર વધુ રહે છે, એ જ તેમની ખરી દુનિયા છે. એટલે આંદોલનો પણ ત્યાં જ કરવામાં આવી રહ્યા છે. વાતની શરૂઆત ક્યાંથી થઈ એ તમે પહેલાં સમજો. હમણાં નીટની પરીક્ષાના પેપર લીકથી વિદ્યાર્થીઓમાં રોષની લાગણી તો હતી. વિદ્યાર્થીઓની આ નારાજગીનો ફાયદો ઉઠાવવા માટે કોકરોચ જનતા પાર્ટી બની. શરૂઆતમાં એક અનોખો વિનોદી વિરોધ હતો, જો કે ધીરે ધીરે વાત હાસ્ય, વ્યંગ અને કટાક્ષથી પણ આગળ વધી ગઈ. તોફાનો થવાના અણસાર દેખાયા, જેના લીધે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું. બસ આ સફળતાને યુવાનોના મનમાં એક સ્પાર્ક સળગાવ્યો. કેટલાક યુવાનોને સમજાઈ ગયું કે જો એક થઈને અવાજ ઉઠાવીએ ને તો દિલ્હીના શાસકો પણ સાંભળે છે. અને એમાંથી જ જન્મ થયો રિઝર્વેશન હટાવો આંદોલનનો. ઇન્સ્ટાગ્રામ પર રિઝર્વેશન હટાવો મુવમેન્ટ નામના એક સિંગલ હેન્ડલ પર નજર કરો તો ચોંકી જવાય. માંડ 108 પોસ્ટ કરવામાં આવી છે. એમ છતાં એના ફોલોઅર્સની સંખ્યા હવે વધીને 50 લાખને પાર થઈ ગઈ છે. એ પણ માંડ 2 થી 3 દિવસમાં. આ પેજ માત્ર એક જ એકાઉન્ટને ફોલો કરે છે, અને એ છે ઇન્ડિયન આર્મી. તેમની પ્રોફાઇલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ પ્રખ્યાત સૂત્ર લખવામાં આવ્યું છે. આ સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. સાથે જ એક રસપ્રદ હિન્દી પંક્તિ છે કે સારી જાતિ એક સમાન, બસ મેરા બસ યે દેશ મહાન. હવે સવાલ એ થાય કે આંદોલન ચલાવે છે કોણ? કોઈ મોટો નેતા? કોઈ બિઝનેસમેન? ના, એનો જવાબ છે બિલકુલ નહીં. આની પાછળ કોઈ એક ચહેરો કે કોઈ એક પાર્ટીનું બેનર નથી. આ કોઈ એક વ્યક્તિના વિચારોની ઉપજ પણ નથી, પણ કંટાળેલા નાગરિકો અને વિદ્યાર્થીઓનો સ્વયંભૂ ઉભરો છે. આ યુવાનો ખુલ્લેઆમ કહે છે કે બીજેપી હોય કે કોંગ્રેસ, કોઈ પણ સરકાર આવી, પરંતુ અનામતની નીતિ સુધારવાને બદલે તેને વધારે જટિલ બનાવવામાં આવી રહી છે. અને એટલે હવે રાજકીય પક્ષો પાસે અપેક્ષા રાખવાનો કોઈ જ અર્થ થતો નથી. આ લડાઈ સીધી નીતિઓ બદલવાની છે, રાજકારણીઓને બદલવાની નથી. હવે યુવાનો કહે છે કે જો દેશમાંથી જાતિવાદ ખતમ કરવો હોય ને તો પછી સરકારી ચોપડેથી જાતિ શબ્દ જ ભૂંસી નાખવું પડે. ફોર્મમાં કે સરકારી કાગળોમાં ક્યાંય બ્રાહ્મણ, જાટ, ગુર્જર, એસસી કે એસટી લખવાનું જ નહીં. શિક્ષણમાં એડમિશન હોય કે સરકારી નોકરી, જાતિ બતાવી ગેરકાયદે હોવી જોઈએ. દરેક વ્યક્તિની ઓળખ માત્ર ને માત્ર ભારતીય હોવી જોઈએ. અનામત આપવી હોય તો જાતિ જોઈને નહીં, પરંતુ આર્થિક સ્થિતિને જોઈને આપવી જોઈએ. જે ખરેખર ગરીબ છે તેને મદદ મળવી જ જોઈએ, પણ જે સક્ષમ છે તેને જાતિના નામે ફાયદો ન મળવો જોઈએ. દિવસ રાત એક કરીને મહેનત કરતા, ઊંચા કટ ઓફ અને લિમિટેડ બેઠકોના લીધે પાછળ રહી જતા સામાન્ય વર્ગના યુવાનોને આ આંદોલનમાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. એટલે જ સોશિયલ મીડિયા પર મીમ્સ, રીલ્સ અને વિડીયોઝનું પૂર જાણે આવ્યું છે. આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ ગંભીર છે. સામાજિક કાર્યકરો અને અનામતના સમર્થકોનું કહેવું છે કે સદીઓથી ચાલી આવતી સામાજિક અસમાનતા અને ભેદભાવને દૂર કરવા માટે અનામત આજે પણ એટલી જ જરૂરી છે. એટલે કે આ મુદ્દે દેશમાં એક અતિશય ગંભીર ડિબેટ શરૂ થઈ ચૂકી છે. આ આંદોલન માત્ર અનામત નાબૂદ કરવા સુધી સીમિત નથી, પરંતુ એનો વિચાર અને વિઝન એનાથી પણ ઘણો વ્યાપક છે. આ યુવાનો માત્ર અનામત દૂર કરવાની ઝુંબેશ સુધી અટકવા માંગતા નથી, પરંતુ દેશની આખી સામાજિક વ્યવસ્થાને એક નવો વળાંક આપવા માંગે છે. એમનું સપનું છે કે મદદ જરૂરિયાતમંદને મળવી જોઈએ, પછી એ ગમે તે જાતિનો હોય. જો કોઈ પરિવાર આર્થિક રીતે નબળો છે તો તેને સરકારી ટેકો, સ્કોલરશીપ અને ભણવાની શ્રેષ્ઠ તકો ચોક્કસ મળવી જોઈએ. પરંતુ જ્યાં એડમિશન કે નોકરીની વાત આવે ત્યાં માત્ર ને માત્ર ટેલેન્ટ, સ્કિલ અને મેરિટને સ્થાન આપવું જોઈએ. આ આંદોલન કરનારાઓ પોતાની વાત રજૂ કરી રહ્યા છે કે જો અનામતનો લાભ લેતો વર્ગ દેશના ભલા માટે અનામત છોડવા માટે તૈયાર થતો હોય તો જનરલ કેટેગરીના લોકોએ પણ સદીઓથી ચાલ્યા આવતા પોતાના સામાજિક વિશેષાધિકારો અને જાતિગત અહંકારનો ત્યાગ કરવો તૈયાર રહેવું પડશે. બંને બાજુથી એક ડગલું આગળ વધારીને જ સાચો બદલાવ લાવી શકાશે.
જાહેર જીવનમાંથી જાતિની ઓળખ સાવ ભૂંસી નાખવાથી આ વાત કોઈ સાધારણ વિચાર પણ નથી. આ એક એવા ભારતની કલ્પના છે જ્યાં જન્મથી નક્કી થતી જાતિ નહીં, પરંતુ વ્યક્તિની મહેનત અને ક્ષમતા જ તેની ઓળખ બને. દેશમાં માત્ર યોગ્યતાનો ડંકો વાગે એ દિશામાં યુવાનોનો અવાજ હવે વધુને વધુ મજબૂત બની રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી પહેલાં ઓનલાઈન જ હતી, એના પછી એણે ગ્રાઉન્ડ પર આંદોલન કર્યું. એટલે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે શું દેશમાં અનામતના મુદ્દે કોઈ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે? એનો જવાબ છે ના. હાલ તુરંત તો બિલકુલ નહીં. આ આંદોલનના એડમિન અને વ્યૂહરચનાકારોએ બહુ જ સમજી વિચારીને રસ્તો અપનાવ્યો છે. તેમણે આને દેશનું પહેલું શાંતિપૂર્ણ ઓનલાઈન વિરોધ પ્રદર્શન ગણાવ્યું છે. પેજ દ્વારા યુવાનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈએ રસ્તા પર ઉતરીને કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કે પોલીસની લાઠીઓ ખાવાની કોઈ જરૂર નથી. ડિજિટલની તાકાતનો સાચો ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી તો આંદોલન ડિજિટલ સ્ક્રીન પર લાઇક્સ, કોમેન્ટ્સ અને શેર પૂરતું સીમિત છે અને શાંતિપૂર્ણ ચર્ચાની વાત કરે છે. પરંતુ જે રીતે યુવાનોનો આક્રોશ અને જોશ વધી રહ્યો છે એ જોતાં એ દિવસો દૂર નથી કે જ્યારે ઓનલાઈન થયેલી આ ક્રાંતિ રસ્તાઓ પર ઉતરી આવે.